હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ, જોઈને જ ખાવાનું મન થઈ જાય, નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવા આમ પાપડની રેસીપી। તો જે લોકોને પણ લાગતું હોય કે આમ પાપડ ઘરે બનાવવા બહુ મુશ્કેલ છે, તો એકવાર આ વિડીયો જરૂરથી જોજો, તો તમારા આમ પાપડ પણ એકદમ પરફેક્ટ બનશે। તો એના માટે મેં 2 મીડિયમ સાઇઝની કેરી લીધી છે। કેરીની છાલને કાઢી લઈશું। કેરી આપણે વધારે પડતી પાકી અથવા તો બહુ ખાટી પણ નથી લેવાની। તો કેરીની છાલ કાઢ્યા બાદ હવે એને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું। તો કેરી બધી કટ થઈ ગઈ છે। હવે એક પેનમાં એડ કરીશું પાણી। કટ કરેલી કેરીને આપણે 5 થી 7 મિનિટ માટે બોઇલ કરવાની છે। તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટમાં જ કેરી થોડી સોફ્ટ થવા લાગી છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હજુ એને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું। તો હવે કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે એને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। ઠંડુ થયા બાદ તે પહેલાં કરતાં પણ વધારે થીક થઈ ગઈ છે। હવે બોઇલ કરેલી કેરીને આપણે એડ કરી દઈશું મિક્સર જારમાં અને ફાઇન પેસ્ટ બનાવી લઈશું। તો હવે તૈયાર કરેલ કેરીના પલ્પને કડાઈમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં ખાંડ એડ કરીને સારી રીતના મિક્સ કરીશું અને લો ફ્લેમ પર પકાવીશું અને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી કલર એન્ડ ટેક્સચર ચેન્જ ના થાય ત્યાં સુધી। હવે આને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે એડ કરીશું એમાં રેડ ચીલી ફ્લેક્સ, સંચર પાવડર, મરી પાવડર અને સારી રીતના મિક્સ કરીશું। ચપટી જેટલો એમાં ગ્રીન ફૂડ કલર એડ કરીશું અને સારી રીતના મિક્સ કરીશું। ફૂડ કલર ઓપ્શનલ છે। તો આ રીતની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે। ત્યારબાદ તેને ઠંડુ થવા દઈશું। એક થાળીમાં ઓઇલ લગાવી લઈશું અને તૈયાર કરેલ મિશ્રણને સરખી રીતના પાથરી દઈશું। બધી બાજુથી સરખી રીતે સેટ કરી લઈશું। ત્યારબાદ તેને તડકામાં સુકવવા માટે રાખી દઈશું 5 થી 7 કલાક માટે। તો તમે જોઈ શકો છો 5 થી 7 કલાક બાદ એકદમ ઇઝીલી થાળીમાંથી રિમૂવ થઈ જાય છે। હવે તેને આ રીતના લાંબી પટ્ટીમાં કટ કરી લઈશું। ત્યારબાદ તેને રોલ કરતા જઈશું। આ રીતે આપણે બધા જ પાપડને રેડી કરી લઈશું। તો પરફેક્ટ માર્કેટ જેવા આમ પાપડ બનીને રેડી છે। તમે આને લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।